નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં 2 દિવસ પૂર્વે કાળિયાબીડ વિસ્તારના અવાવરૂ જગ્યાએ થયેલ હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન। ભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં યુવાનની હત્યાનો મામલે નીલમબાગ પોલીસે હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। વિશાલ સોહલા અને નીરવ ગોહેલ નામના વ્યાજખોર ઈસમોને પોલીસે હત્યાના ગુનામાં ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા, જેમાં તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આરોપીએ કેવી રીતે પ્લાન ઘડ્યો તેમજ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે જાણવા માટે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પોલીસ બંને આરોપીને ઘટના સ્થળે લઈ આવી તેમજ તમામ તથ્ય જાણવા પ્રયાસ કર્યો હતો। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। મેન બહુ એટલું બધું હતું ને, હાવ માઇનસ જે લોટ હોય કે માઇનસ એવું હાથ તો પકડ્યા હતા ને મારા બગડ્યા એટલે ટૂંકમાં શર્ટ તારા કપડા ઉપર લોહીના ડાઘા હતા કે નહોતા? એટલા બધા સ્પોટ હતા એ સાફ કર્યા હતા। બાકી તો જે હવારે કપડા ધોયા એમાં જતા રહ્યા। બાકી બીજા દિવસે આપણા માટે તારા ઘરે જઈને કપડા ધોયા? લોહી નહોતું મળે, આપણે ઘરે જઈને કપડા ધોયા એટલે એવું હું તો પાછો હવારે આવી ગયો તો એટલે એવું ફાઇનલ નથી કપડા ધોયેલા છે કે નથી ધોયા, ઘરે પૂછવું પડશે। ઘરે કપડા કાઢી બીજા પહેલી બીજા પહેરેલા